અમે છીએ જામખંભાળિયાની અંદર કે જ્યાં શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે મારી સાથે છે પ્રમુખ શ્રી પંકજભાઈ સાધુ. જય સિયારામ. જય સિયારામ. અને અત્યારે જે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌપ્રથમ પહેલો સમૂહ લગ્નોત્સવ આયોજન છે. હા, તો સૌથી પહેલાં તો આમનું તમને વિચાર કઈ રીતે આવ્યો છે જ્યારે સંગઠન થયું હશે અને પહેલી વાર જામખંભાળિયાની અંદર કરવામાં આવ્યું છે, તો આપણા દર્શક મિત્રોને એમના વિશે માહિતી આપો. મને એવો વિચાર આવ્યો હતો કે કંઈક આપણે સમાજ માટે કંઈક કરવું છે. બરાબર. મેં 2018માં હું અહીંયા પ્રમુખમાં આવ્યો આપણે જામખંભાળિયામાં, તો મેં સમાજની જગ્યાએ વસાવી છે અને જ્યારનો આવ્યો ત્યારે આપણે શરદ પૂનમની ગરબી કરાવું છું દર વર્ષે. બરાબર. અમે હું મારા સંયુક્ત ખર્ચે પછી મારા આરે 4 જણા જોડાયેલા છે અને બોડીના બધા સભ્યો જોડાયેલા કે આપણે અમે સંયુક્તમાં રહીએ. એટલે અમે આ ચલો સંપર્ક લીધું કે અમે જ્યાં સુધી પ્રમુખમાં જ્યાં સુધી અમારી બોડી છે ત્યાં સુધી નાતને આ રીતે કંઈક ગમે કોઈ પણ કારણોસર ભેગી રાખવી છે. પછી આવો વિચાર આવ્યો કે હું કંઈક અલગ કરું. પછી થોડુંક સમાજમાં વાત કરી તો સમાજની જગ્યાનું મેં કીધું તો થોડુંક રિસ્ક લઈ અને મેં સમાજની જગ્યા વસાવી છે અને સમાજની જગ્યામાં આપણે વંડો પણ ભરાઈ ગયો છે, બાઉન્ડ્રી બંધાઈ ગઈ છે. પછી એવો આગળ વિચાર આવ્યો કે કંઈક આયોજન કરું તો કંઈક આપણે સમાજ હારે થાય, જોઈન્ટ થાય તો બધા સમાજના આપણા બધા સમાજના સભ્યો છે, જેટલા વ્યક્તિઓ છે એને બધાને કંઈક એવું થાય કે આપણે સમાજ માટે કંઈક કરીએ. એટલે એટલા માટે પછી મેં એવો વિચાર સંપર્ક લીધો મનની અંદર. મેં કંઈક તો પહેલું શરૂઆત આપણે અહીંથી કરીએ. એટલે પરબારો તો 2-3 લગ્નનું બધા કહેતા હતા કે 2 કે 3, 5 લગ્ન રાખીએ, પણ મેં એવું વિચાર આવ્યો કે મેં 11 લગ્ન કરીએ. ભલે આપણી યારે રાઘવેન્દ્ર સરકાર છે જ, રામ ભગવાનની કૃપા, હનુમાનજી મહારાજની કૃપા રહેવાની છે, મેં કે આપણે ક્યાંય પાછા નહીં પડીએ. અને સરસ મજાથી આયોજન સરસ થયું છે 11 દીકરીઓને. અને આમાંથી જે બચત થશે એ સમાજની જગ્યામાં આપણે આપવાનું છે. 1 રૂપિયો પણ ક્યાંય બીજે ક્યાંય કંઈ નહીં, સમાજની જગ્યામાં અને સમાજને આપણે બધો હિસાબે આપવાનો છે. એટલે જે ધીરે ધીરે આવું કરી કંઈક ને કંઈક કાર્યો કરી અને આપણે જે સમાજની જગ્યા ડેવલપ થાય એવી આપણી અંદરથી ઈચ્છા છે. અને સૌ પ્રથમ તમે સંકલ્પ લીધો છે અને પહેલાં જ સંકલ્પની અંદર તમે 11 દીકરીઓને અત્યારે સમૂહ લગ્નની અંદર સામેલ કર્યા છે. ખાસ કરીને આ નવદંપતિ વિશે તમે શું કહેવા માગશો અને એમને શું કહેશો? નવદંપતિઓને ભગવાન કરે બધું એનું સારું, અહીંથી એમ ઘરે પહોંચે અને એની રીતે બહુ સારું એનું જીવન જીવે. બરાબર. બાકી તો આપણે અહીંયા બધી એની સુવિધા બધી આપી છે અને બધું સરસ કાર્યક્રમ થયો છે. અને અહીંયા જે કરિયાવરનું આયોજન છે, જમવાનું આયોજન છે, આ બધી વ્યવસ્થા અહીંયા એક જ જગ્યાએથી કરવામાં આવી છે કે અલગ અલગ દાતા રહેલા છે? ના, દાતા બધા અલગ, વધારે પૂરતા 90% આપણા સમાજના જ છે. બાકી બધા અલગ સમાજના, ઇતર સમાજના પણ આવેલા છે, પણ એમાં બધા વૈષ્ણવ સમાજ છે, રાજપૂત સમાજ છે, એ બધાને આપણે લીધા છે. બધાનો ફાળો રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્નની અંદર સર્વે જ્ઞાતિનો ફાળો ટૂંકમાં રહેલો છે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. બોલો સિયાવર રામ.